येन बद्धो बलिराजा ज्ञानमेन्द्रो महात्मने तेन तापै वदनामी रक्षे माचल माचल. જય શ્રી કૃષ્ણ. શ્રાવણ સુદ પૂનમ એટલે કે નાળિયેરી પૂનમ અને રક્ષાબંધન, ભાઈ અને બહેનનો પવિત્ર અને અતૂટ પ્રેમનો આ દિવસ. અને આ દિવસે બલિરાજાને મા લક્ષ્મીએ હાથ પર રાખડી બાંધી અને રક્ષાનું વચન આપ્યું હતું. આવો પવિત્ર તહેવાર ખૂબ જ જલ્દી આવી રહ્યો છે, એટલે કે 9 ઓગસ્ટ. તો ઘણા બધાના મગજમાં એક સવાલ છે કે સાહેબ, આ ક્યારે બાંધવું, કેવી રીતે બાંધવું? તો આ વખતે આ તિથિ 8 ઓગસ્ટે બપોરે 2 વાગ્યાથી લઈ અને 9 તારીખના બપોરના 1:21 સુધી છે. પણ આપણે ત્યાં હિન્દુ શાસ્ત્રના પંચાંગો અનુસાર 9 તારીખે શનિવારે ઉદિત એટલે કે 5:29 લઈ અને બપોરે 1:24 સુધી રક્ષાબંધનનું મુહૂર્ત છે. તો આ જ સમયમાં આપણે રાખડી બાંધીએ, અને એમાંય સારામાં સારો અભિજીત મુહૂર્ત છે, એટલે કે 12:39 લઈ અને 1:24 સુધી રાખડી બાંધવાનો ઉત્તમ સમય છે. આ સમય દરમિયાન જ ભાઈ બહેનની સાથે વાતો કરે, બહેન ભાઈના કપાળ પર તિલક કરે, ચોખા લગાડે, એની આરતી ઉતારે અને એના હાથ પર રાખડી બાંધે, મીઠું મોઢું કરે અને આ પવિત્ર તહેવારને લોકો સુધી આપણે પહોંચાડીએ. બસ એ જ કામના કે વંશેવ સદૈવ ભવતામ હરિભક્તિરસ્તુ, વંશેવ સદૈવ ભવતામ હરિભક્તિરસ્તુ. દરેકના પરિવારમાં, દરેકના જીવનમાં ભગવાન ઉન્નતિ પ્રગતિ કરે અને મા લક્ષ્મી, મા વિષ્ણુ સદૈવ કૃપા કરે. તો આવો આ પવિત્ર તહેવારને ખૂબ જ પ્રેમથી, ભાવથી, ઉલ્લાસથી આપણે બધા નિહાળીએ. જય શ્રી કૃષ્ણ.